નમસ્કાર મિત્રો, તો આપણે આજે વાત કરીશું કે કેવી રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરવી। તો ચાલો મિત્રો વાત કરીએ। તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે। વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના, નવો વ્યવસાય કે ધંધા કરવા માટે માનવ ગરિમા યોજના ઓનલાઈન ચાલે છે। દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના તથા વિદેશ અભ્યાસ કરવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ લાભ આપવામાં આવે છે। પરંતુ આજે આપણે જે લોકો પાસે ઘર નથી કે ઝૂંપડાઓમાં રહે છે તેમને પાકું મકાન મળી રહે તે માટે ચાલતી યોજના વિશે વાત કરીશું। આજે આપણે નિયામક વિકસિત જાતિ કલ્યાણ દ્વારા ચાલતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 વિશે વિગતવાર માહિતી મેળવીશું, જેમાં યોજનાનો ઉદ્દેશ વિશે વાત કરીશું, લાભાર્થીઓની પાત્રતા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટેના જરૂરી દસ્તાવેજો, મળવાપાત્ર લાભ અને સહાયની રકમ। તો સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં આપવામાં આવશે। તો તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે। ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ ચાલે છે, જેમાં આર્થિક રીતે નબળા અને પછાત વર્ગો માટે ડાયરેક્ટ ડેવલપિંગ કાસ્ટ વેલફેર દ્વારા પણ અલગ અલગ યોજનાઓ ઓનલાઈન ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચાલે છે, જેમાં ઘર વિહોણા કે ઝૂંપડામાં રહેતા લોકો માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બહાર પાડવામાં આવેલ છે। આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવા, કેવી રીતે અરજી કરવી, તેના માટે શું પાત્રતા કરેલી છે, તેના કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવી છું। યોજનાનો ઉદ્દેશ જોઈએ તો નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ ઉદ્દેશ્ય છે। આ યોજના હેઠળ ઘર વિહોણા અથવા તો ખુલ્લા પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય એમને આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે। તો આપણે વાત કરીશું યોજના એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 વિશેની। યોજનાનો ઉદ્દેશ જોઈએ તો ઓબીસી અને વિચરતી વિમુક્તિ જ્ઞાતિના લાભાર્થીઓને ઘર વિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આવાસ પૂરું પાડવાનું છે। લાભાર્થી જોઈએ તો ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસસી, બીસી અને વિચરતી વિમુક્તિ જ્ઞાતિઓના પાત્રતાના નાગરિકોને આ લાભ મળશે। મળવાપાત્ર લોન જોઈએ તો આ યોજના હેઠળ કુલ 3 હપ્તામાં અત્યારે હાલમાં 1,70,000ની સહાય આપવામાં આવે છે મિત્રો। તેની ગવર્મેન્ટ ઓફિશિયલ વેબસાઇટ જોઈએ તો ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ વેબસાઇટ છે। ઓનલાઈન એપ્લિકેશન એપ્લાય વેબસાઇટ જોઈએ તો ઈ સમાજ કલ્યાણ ઓનલાઈન એપ્લાય છે। લાભાર્થીઓની પાત્રતા જોઈએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે। લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ। લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ। અરજદાર વિચરતી વિમુક્તિ જ્ઞાતિનો હોવો જોઈએ। કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કરતાં ઓછી હોય તેવા લાભાર્થીઓને મળવાપાત્ર થાય છે। ઘર વિહોણા અરજદારોને ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટેના જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ હોવા જોઈએ। અરજદારો દ્વારા આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવાના રહેશે, જેની યાદી નીચે મુજબ છે। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્ટની ચર્ચા કરીએ તો લાભાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અરજદારની જાતિનો દાખલો। આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી, પરંતુ જો શિક્ષિત હોય તો લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં આધાર કાર્ડ, વીજળીનું બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ પૈકી એક રજૂ કરવાનું રહેશે। કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તો તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ, જમીન માલિકીનું આધાર કાર્ડ કે ડોક્યુમેન્ટ, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટર મકાન સહાય મંજૂર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર, મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, બીપીએલનો દાખલો જો હોય તો, પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો, જો લાભાર્થી વિધવા હોય તો વિધવા અંગેનું પ્રમાણપત્ર, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જે તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી લેવાની રહેશે। ત્યારબાદ બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક। ત્યારબાદ વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક વિચરતી વિમુક્તિ વિભાગ કાર્યરત છે, જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ 3 હપ્તામાં 1,70,000ની સહાય આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો હાઉ ટુ ઓનલાઈન એપ્લાય પંડિત દીનદયાળ આવાસ યોજના।
તો એસજી ગુજરાત દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લાય કરવાનું થાય છે. આ મકાન સહાયનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચ ખોલીને તેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ હવે સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે, જેમાં ડાયરેક્ટ ડેવલપિંગ કાસ્ટ વેલફેર પેજ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નવા પેજમાં અલગ અલગ યોજનાઓ દેખાશે, જેમાંથી નંબર 11 પર આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે. જો તમે ઈ સમાજ કલ્યાણ રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો ન્યૂ યુઝર અથવા તો પ્લીઝ રજીસ્ટર હિયર પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતાની સાથે તમારી સામે આવું એક પેજ ઓપન થઈ જશે, જેમાં તમારે નામ, જાતિ, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે. નવું એકાઉન્ટ બનાવ્યા બાદ સિટીઝન લોગિન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં યુઝર આઈડી અને પાસવર્ડ અને કેપ્ચા કોડના આધારે લોગિન કરવાનું રહેશે. જે તમે મિત્રો અહીં જોઈ શકો છો કે યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને જે તમને અહીં લોગિનનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ સિટીઝન લોગિનમાં પંડિત દીનદયાળ આવાસ યોજના ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં ઓનલાઈન એપ્લિકેશનમાં ત્યારબાદ એમાં પોતાની વિગત માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે. ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને સેવ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફાઇનલ કન્ફર્મ થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે. છેલ્લે પ્રિન્ટ એપ્લિકેશન સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે. તો મિત્રો, અમુક પ્રશ્ન હોય છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે? તો આ યોજનાનો લાભ નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કોને મળે છે? તો ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકસિત જાતિના ઘરવિહોણા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આ આવાસ યોજનાનો લાભ મળે છે. પંડિત દીનદયાળ આવાસ યોજનામાં કેટલો લાભ મળે છે? તો મિત્રો, આ આવાસ યોજનામાં લાભાર્થીને કુલ 3 હપ્તામાં 1,70,000નો લાભ મળે છે, જે હાલમાં 2026ની ગાઈડલાઈન પ્રમાણે લાભમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ આવાસ યોજનાની અરજી કેવી રીતે કરવાની હોય છે? તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે મિત્રો.